હવે યાર વિડીયો શૂટ તો કરી લીધા છે 2-3, પણ હવે એડિટિંગ તો કરીને મૂકવો તો ખરો ને. પણ હાલો એડિટિંગ તો થઈ જાય આપણથી, પણ આ ફોટો અપલોડ કરવા હાટું કેટલું આઘું જવું પડે ખબર છે? તો ઓલો ડુંગરો બતાય ને ઓલો ટાવર જો બતાય, ત્યાં ઠેઠ હાલીને જવાનું. ઓટાણે ખાધો એ આમને આમ જરી જાય. આપણે બપોરે જમી લીધું બાજરાનો રોટલો ને દૂધીનું શાક. દૂધીનું શાક ખાઈ એટલે બુદ્ધિ આવે ને થોડીક, એટલે દૂધીનું શાક ખાધું છે ને બાજરાનો રોટલો અને છાશ અને ડુંગળીનું આથણું. યાર ખાવાની તો મજા આવી ગઈ અહીં લગ્નમાં. એટલે લગ્ન આપણા ઘરના જ છે, લગ્ન તો આપણા ઘરના જ છે, મારા બેનના છે લગ્ન. એટલે વિડીયો તો મૂકવો જ પડે, એડિટિંગ કરવો પડે, ફોટા મૂકવા પડે. એટલે હવે ફોટો મૂકવાનો ટાઈમ છો ને હવે અહીંથી આઘું જવાનું છે 1 કિલોમીટર આઘું. કેટલું? 1 કિલોમીટર આઘું જવાનું છે આપણે. એટલે આવું થાય મિત્રો, મહેનત કરવી હોય તો થોડું ઘણું રિસ્ક તો લેવું પડે. ને ગમે એ વસ્તુ આપણે મહેનત કરીએ એટલે આપણે મહેનતનું ફળ વહેલા મોડું મળી રહે. એમ તરત ને તરત ન મળે. તો અહીંયા કંઈક મંદિર છે, એ કંઈ ખબર નથી હવે જેવું હોય. ભલું કરે માતાજી. અહીંયા જો આવો કંઈક નદીનો કાંઠો છે. યાર કાંઈ ઘટે નહીં, મજા જ આવે. આ ગીરમાં તો આવું છે, ડુંગરાની વચ્ચે રહેવું હોય ને તો થોડોક નેટનો પ્રોબ્લેમ થાય, પણ તમને આવે મજા. આ જો આ ધાણા છે, કેવા છે ધાણા, પડખ્યા છે ધાણા વાયવા છે ને પડખ્યાવાળા. એટલે એની વાડીમાંથી આપણે જઈએ છીએ એટલે. હાલો બધાને જય માતાજી. કેવો લાગ્યો મારો વિડીયો એ જરીક કોમેન્ટમાં નહીં કહેતા હો. આવું કંઈક લોકેશન છે. બધાને જય માતાજી.